સ્વાગત છે મહાસંગ્રામ આજે વિરમગામ ખાતે આવ્યું છે। વિરમગામ અને સુરેન્દ્રનગર જિલ્લો એટલા માટે મહત્વનો છે કે 2017માં જ્યારે તેજસ્વીબેને પક્ષપલટો કર્યો ત્યારે તેઓ અહીંથી ધારાસભ્ય હતા અને આ સીટ ખૂબ જ ચર્ચિત સીટ હતી અને અત્યારે સુરેન્દ્રનગરમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી દેવજી ફતેવરાની ટિકિટ કાપી ત્યારે પણ આ સીટ ખૂબ મહત્વની અને રાજકીય વર્તુળોમાં ચર્ચાતી હતી। આજે આ જ બેઠક પર આપણે પહોંચ્યા છે। કોંગ્રેસ અને ભાજપના લોકો આપણી સાથે ઉપસ્થિત છે, સાથે કેટલાક સામાન્ય નાગરિકો પણ છે। જાણીશું કે તેમની અપેક્ષા શું છે, આખરે 5 વર્ષમાં કેટલા કામ થયા છે અને આગામી સમયમાં કોઈ પણ સાંસદ જો આવે છે તો તેમની આશા અપેક્ષા તેમના સાંસદને લઈને શું હોઈ શકે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા તેજસ્વીબેન પટેલ અને ચિરાગભાઈ પટેલ સહિત કોંગ્રેસના લોકો પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। તેજસ્વીબેન, સૌથી પહેલા એ જણાવો કે કયા કયા મુદ્દાઓ લઈને આ વખતે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર બેઠક ઉપર પ્રચાર કરવાની? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો, પરંતુ સંકલ્પ પત્ર આપ્યો છે। એ જ મોટી બાબત છે કે અમે સંકલ્પિત છીએ આ કામો કરવા માટે। એટલે એમ કરીને ખૂબ સારો મેસેજ વડાપ્રધાન મોદીજીએ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાહેબે આપ્યો છે। એમનું કહેવું છે કે અમે ઘરે ઘરે આમ તો 18,000 ગામડાઓમાં વીજળી નહોતી મળતી, એ અમે 5 વર્ષમાં આપી। એ પછી જનધન યોજના અંતર્ગત ડાયરેક્ટ બધાના એકાઉન્ટમાં પૈસા જે રીતે આપ્યા કે જેથી વચેટિયા જે પૈસા ભ્રષ્ટાચાર કરતા હતા અને જે રીતે રાજીવ ગાંધી કહેતા હતા કે અમે 1 રૂપિયો આપીએ છીએ અને નીચે 15 જ પૈસા પહોંચે છે, એના બદલે ડાયરેક્ટ પૈસા આપવાનું સાહેબે નક્કી કર્યું। એ પછી અનેક યોજનાઓ, દાખલા તરીકે ઉજ્જવલા યોજના, એ અંતર્ગત 8 કરોડ ગેસ કનેક્શન મહિલાઓને આપ્યા। એ ઉપરાંત ઘરે ઘરે વીજળી પહોંચાડી અને નર્મદા જેવા વડાપ્રધાન બન્યા એવું તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મા જ દિવસે નર્મદાના ડેમના દરવાજા મૂકવાની અને દરવાજા બંધ કરવાની પરમિશન આપી અને નર્મદાના પાણી છેક કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા। આમ અનેક યોજનાઓ, કદાચ સાંજ પડી જાય એટલી બધી યોજનાઓ છે। આ તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ છે, પરંતુ ચિરાગભાઈ જણાવો કે સ્થાનિક કયા કયા મુદ્દાઓ છે જે ખરેખર દેવજીભાઈએ પોતાના 5 વર્ષના શાસન દરમિયાન કામ કર્યા? સ્થાનિકમાં તો 2 જે ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કદાચ સારામાં સારો ઉમેદવાર છે કે ડોક્ટર છે અને વર્ષો સુધી એને લોકોની સેવા કરે। 9 લાખથી વધારે લોકોની સુરેન્દ્રનગરમાં દવાખાને બેઠા ટોકન ફીમાં 9 લાખથી વધારે દર્દીઓની તપાસ કરી છે અને એક એના પરિવારમાં પણ ડોક્ટર છે, એના મધર મિસિસ, એના પુત્ર પુત્રી બધા જ આ સેવામાં લાગેલા છે। એટલે જ્યારે ડોક્ટર બની અને લોકોના દર્દની સેવા કરી, હવે રાજનીતિમાં આવી અને એક સ્વચ્છ છબીવાળો ઉમેદવાર રાજનીતિમાં આવી અને લોકોના જે દુઃખ દર્દ છે રાજનીતિમાં, જે વિકાસમાં કંઈક કામ કમી રહી ગઈ હોય તો એ પૂર્ણ કરવા માટે રાજનીતિમાં આવી રહ્યા છે। એટલે સ્વચ્છ છબીવાળો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે। એટલે લગભગ હું એવું માનું છું કે વિરમગામની જનતા સંપૂર્ણપણે એને સમર્થનમાં રહેવાની છે, નક્કી વાત છે। બિલકુલ, આપણી સાથે અહીં કેટલાક કોંગ્રેસના સમર્થકો પણ છે। આપને પૂછવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે 5 વર્ષમાં વિકાસના અનેક કામ થયા છે, તો પછી આપને દેખાતા કેમ નથી? વિકાસ તો એમના થયા છે કે 5 વર્ષની અંદર વિકાસ એમના થયા કે એમને પૈસા ઓનલી વન કરપ્શન સિવાય કંઈ બીજું કર્યું નથી। કરપ્શન કરે એ જ ભાજપ છે, બાકી કોઈ અમારું કરપ્શન છે નહીં। જી, આપનું શું કહેવું? પહેલા તો એક વાત હું એમ કહીશ કે એક શામ શહીદો કે નામ આ લોકોએ પ્રોગ્રામ કરેલો હતો ડાયરાનો, બરોબર, એના 70 લાખ રૂપિયાનો હિસાબ ભાજપ સરકાર આપે। બિલકુલ, તેઓ સ્થાનિક મુદ્દાની વાત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આપે જે કાર્યક્રમ કર્યો એક શામ શહીદો કે નામ, જે લાખો રૂપિયા આપે ખર્ચ્યા છે, કોઈ હિસાબ આપવામાં નથી આવતો અને ભારતીય જનતા પાર્ટી એક રીતે એવું કહે છે કે ઘમંડી પાર્ટી છે। કોંગ્રેસના મિત્રનું એટલું કહેવા માંગુ છું, શહીદોની શહાદત ઉપર એમને સબૂત માંગ્યા। અમે તો એક શામ શહીદો કે નામ કાર્યક્રમ કર્યો, શહીદના પરિવારને એક પરિવાર સુધી જે કંઈ આર્થિક આવ્યું એ બધું એમને પહોંચાડ્યું છે। એમને કોઈ પ્રશ્ન કરવાનો થતો જ નથી, કારણ કે અમને તો જ્યારે ઉરી સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ, ત્યારે કોંગ્રેસના મિત્રો જ્યારે શહીદોની શહાદતના વખાણ કરવાના હોય એની બદલે એનો હિસાબ માંગતા પડે છે। જી બિલકુલ, ભાજપ કોંગ્રેસ છે, પરંતુ મારે જાણવું છે કે સામાન્ય કોઈ જનતા છે કે જે કોઈ પક્ષમાં ના હોય અને ખરેખર આ બેઠકની વાત કરવા માંગતી હોય કે જે કોઈ છે આપ જણાવો કે 5 વર્ષમાં ખરેખર આપના સાંસદે કેટલું કામ કર્યું છે? શું આપને સાંભળે છે, આપને મળે છે સાંસદ? સાંસદ સાંભળે જ છે અને ભારતીય જનતા પાર્ટીએ જે આ વખતે ચૂંટણી છે ને એ વડાપ્રધાનની કે સંસદ સભ્યની નથી, આપણા રાષ્ટ્રવાદ બચાવવા માટેની ચૂંટણી છે। આ વખતે આપણે પ્રથમવાર જોયું છે કે ઘરે ઘરે લોકોના દિલમાંથી રાષ્ટ્રવાદ જાગ્યો હતો અને જે ત્રાસવાદ નાબૂદ કરી શકે એવો એક જ માણસ છે 56ની છાતીવાળો નરેન્દ્ર મોદી। એટલે અત્યારે પબ્લિક કોઈ આના ઉમેદવારે નથી જોતી, પણ નરેન્દ્ર મોદીને જ જોવે છે। એ હશે તો વિકાસ પણ આવવાનો છે અને આપણને સુરક્ષા પણ મળવાની છે।
જ્યાં સુધી સાંસદની વાત હોય, મને આપમાંથી કોઈ જણાવો કે આપના સાંસદ આપને મળે છે ખરા જ્યારે આપ ફરિયાદ કરવા જાઓ? જ્યારે કોઈ કામ લઈને જાઓ તો સાંસદની ઓફિસમાંથી શું જવાબ મળે છે અથવા કેવી પ્રતિક્રિયા મળે છે? કોઈ જવાબ જ નથી મળતો. કોઈ જવાબ મારે મુદ્દાની વાત ભાઈ, આ ભાઈ એવું કે છે કે અહીંયા આગળ વિકાસ થયો છે વિરમગામમાં, બરોબર. હાલ વરસાદ કેટલો આવ્યો, બરોબર. પરકોટામાં પટેલની વાડી અને વૈષ્ણવ સમાજની વાડી આગળ જઈને જોઈ આવો પાણી કેટલા ભરાયેલા છે. એ આ ભાજપ સરકારનો વિકાસ. બિલકુલ. એક ફરિયાદ ચોક્કસ છે તેજસ્વીબેન કે જે એ લોકો કરી રહ્યા છે કે 5 વર્ષમાં આપના સાંસદ દેખાતા નથી અને ઓફિસે તો મળતા જ નથી. નવદીપભાઈ એમને ખ્યાલ છે. હું તો હમણાં આવી ને. છેલ્લા 5 વર્ષમાં બેનનું કહેવું છે કે દેવજીભાઈ દેખાતા નથી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું કેમ્પસમાં જ માન્ય સાંસદ દેવજીભાઈનું કાર્યાલય હતું. એમને ઓન વે કાર્યાલય પણ શરૂ કરેલું. આપણે કાર્યાલય પર જવાનું નહીં, એની બદલે દરેક તાલુકા સેન્ટર ઉપર એમનું કાર્યાલય, એની ગાડીમાં એમનું કાર્યાલય બનેલું. એ આવતી દરેક લોકોના એમને પ્રશ્નો સાંભળ્યા છે અને એમનું નિરાકરણ આવેના છેલ્લા સુધી એમને પ્રયત્ન કરેલો. સ્થાનિક પ્રશ્નોમાં એમનું એવું કહેવું છે બેન કે આ થોડો વરસાદ પડ્યો, બરાબર, ઘણી જગ્યાએ આટલા વરસાદમાં પાણી ભરાઈ જાય છે, એટલે જે મૂળભૂત મુદ્દાઓ પર કામ થવું જોઈએ તે નથી થતું. હું તો અહીંયા આગળ, મારું તો આ સાસરું છે. હું લગ્ન કરીને આવી ત્યારે કદાચ એ બેનને ખબર નહીં હોય કેડ સમાણા પાણી ભરાતા હતા. અહીંયા આગળ હોસ્પિટલ જવું હોય મારા દવાખાને તો મને ખબર છે કે સાપ આવે એની પણ બીક લાગે એવી પરિસ્થિતિ હતી. એના બદલે અત્યારે ઘણા સારા રોડ થઈ ગયા છે, ઘણી બધી ગટરની યોજનાઓ પણ થઈ છે અને ઘણું કામ બાકી પણ હશે. એ આગામી સમયમાં અમે જ કરીશું, કારણ કે વિકાસના કામો અમારે જ કરવાના છે અને અમે કરી દઈશું. એટલે એમાં કોઈ, અને પરિસ્થિતિ એ વખતની કરતા તો અત્યારે ઘણી સારી છે. ત્યારે તો લાઇટ પણ જતી રહેતી હતી, જ્યારે અત્યારે 24 કલાક લાઇટ મળે છે અને બધાના ત્યાં એર કન્ડિશન લગભગ ચાલુ હોય છે. એટલે બધી જ સગવડો, અને પીવાના પાણીની તકલીફ હતી એ પણ અત્યારે નિયમિત મળે છે. એટલે પ્રાથમિક સુવિધામાં કોઈ તકલીફ અત્યારે નથી. તેજસ્વીબેન કહી રહ્યા છે કે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કેટલાક યુવાઓ પણ છે, આપ આગળ આવો, એમની સાથે વાત કરીએ. આજની જે ચૂંટણી છે, આ વખતની જે ચૂંટણી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એક આશા દેખાય છે કે ખરેખર મુદ્દાઓ પર વાત થશે કે પછી ધર્મ, જાતિ એ બધી પર જ વાત થશે? લોકોનું માનવું એવું છે કે ધર્મ, જાતિ એ ઉપર છે જ નહીં ચૂંટણી. લોકોએ રાષ્ટ્રવાદને લઈ અને નરેન્દ્રભાઈ મોદીને જ પસંદ કરવાના હોય, એમાં શંકાને સ્થાન નથી. અને નરેન્દ્રભાઈ મોદી 320 ઉપર બેઠક લાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે થોડા પાછળ જઈએ, કારણ કે થોડા વધારે યુવા જોવા મળી રહ્યા છે. આપ આવો. જ્યાં સુધી આપ કોલેજ જતા હશો, ભણતા હશો, કે કેવું લાગી રહ્યું છે વાતાવરણ? આજે વાયદાઓ રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને આપના સાંસદ પણ કરે છે. આપ ચૂંટણીને કઈ રીતે જુઓ છો? હું ચૂંટણીને એક અલગ રીતે જોઉં છું, કારણ કે મુદ્દાઓ એવું નથી કે જે સરકાર આવે તે સારું કામ કરે, બસ દેશને આગળ વધારે. જે સરકાર જે પક્ષ ઉપર આવે, બરોબર છે, તેને સારું કામ કરવું જોઈએ. મુદ્દા અલગ અલગ ઉઠો છે કે આ સરકાર આ કામ નથી કરતી, આ કામ નથી કરતી. જે સરકાર ચૂંટાય તે સરકારને બસ દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અચ્છા, સ્થાનિક જો રાજકારણની વાત કરવામાં આવે, આપને એવું લાગે છે કે જ્યારે આપ ઓબ્ઝર્વ કરતા હોય કે ખરેખર વિકાસ થયો છે, કે ખરેખર વાત તટસ્થ કરવામાં આવે છે, કે પછી ખાલી વાયદા થાય છે? વાયદા નથી થતા, વાત તટસ્થ કરવામાં આવે છે. અને વોટ આપવો જોઈએ બીજેપીને, કારણ કે બીજેપી સરકાર જ્યારથી આવી છે એટલે દેશનો થોડોક વિકાસ થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસેથી એટલો બધો વિકાસ જોવા મળ્યો નતો. વડીલ, આપ જણાવો, આપ 2019ની જે ચૂંટણી છે, રાષ્ટ્રવાદની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અલગ મુદ્દાઓની વાત કરે છે. આપના માટે કયા મુદ્દા મહત્વના છે? તો મારે માનવા પ્રમાણે કે કોંગ્રેસે 50 વર્ષના ઇતિહાસમાં કોઈ કામ નહીં કર્યા, એ મોદી સરકારે કરેલા છે. કેવા વિકાસના કામો, જેવો કે ગટર, રસ્તા, પાણી, વિરમગામના ઠેર ઠેર તમે જુઓ તો અત્યારે LED લાઇટ બધી આખા ગામમાં નાખી દીધી, બરાબર. એ વિકાસના જ કામો કહેવાય. બિલકુલ. મારે આપને પૂછવું છે કે અહીંની જે ચેલેન્જ છે, અથવા વિધિન પાર્ટી કહીએ કે દેવજીબેન જ્યારે ટિકિટ કપાઈ ત્યારે એમણે ન્યૂઝ 18 સાથે પણ વાત કરી અને એક રોષ ઠાલવ્યો હતો. આપને લાગે છે કે વિધિન પાર્ટી જે રોષ છે એ નુકસાનનું કારણ આ બેઠક પર હોઈ શકે? સુરેન્દ્રનગર લોકસભાની બેઠક 100% ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે દેવજીભાઈને મળી હતી, એના કરતાં પણ સ્પષ્ટ વધારે બહુમતીથી જીતવાની છે, એ સ્પષ્ટ છે. કોઈકને ટિકિટ ન મળતી હોય ત્યારે કદાચ રોષ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એ રોષને શાંત કરી અને એ જ અમારા ઉમેદવારો, એ જ અમારા કાર્યકર્તાઓ બધા સાથે મળી અને ફરીથી
મહેન્દ્રભાઈને જીતાવવા માટે પૂરી તાકાતથી લાગી ગયા છે. એટલે હું ફરીથી સુરેન્દ્રનગરની જનતાને વિશ્વાસ આપવા માંગુ છું કે ફરીથી જંગી બહુમતીથી આ સીટ જીતવાની છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી આ દેશનું શાસન કરતા હોય ત્યારે જો કાશ્મીરના પ્રશ્ન માટે જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે કાશ્મીરમાં 2 વિધાન 2 નિશાન 2 પ્રધાન હતા. અને એના માટેનું સૌથી પહેલું આંદોલન ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કર્યું હતું. એટલે કાશ્મીરના પ્રશ્ન વિશે કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી. કાશ્મીર માટે પણ ભારતીય જનતા પાર્ટી લડી છે. અને આજે અલગતાવાદી તત્વોને જ્યારે એમને પકડ્યા છે ત્યારે કાશ્મીરમાં એક પણ વ્યક્તિની હિંમત નથી થતી કે સૈનિકો પર પથ્થરમારો કરે છે. કે આ જ મનોબળ નરેન્દ્રભાઈનું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાત કરવામાં આવે છે. કોંગ્રેસના મિત્રોને પૂછીશું, તમારા 370 ની કલમ માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે અમારી સરકાર આવશે તો 370 ની કલમ હટશે. પહેલા 370 ની કલમ વિશે તમે જાણો એમની પાસે કે 370 ની આ તમામ મુદ્દાઓ પર બંને પક્ષ પોતાની વાત રાખી રહ્યું છે. તટસ્થ લોકો પણ છે કે જે પોતાનો અભિપ્રાય રાખી રહ્યા છે. આ જ પ્રકારે મહાસંગ્રામમાં આગળ પણ જે અહીંના રહીશો છે તે લોકો સાથે વાત કરીને પૂછીએ કે આપ જણાવો કે આપના સાંસદ પ્રત્યે આપની અપેક્ષા શું છે, શું થવું જોઈએ ખરેખર આ જિલ્લામાં? એટલે અપેક્ષા તો અમે ઘણી બધી રાખી ચૂક્યા છે. વિરમગામની પબ્લિકે રાખે જ છે અને રાખી જાણી જ છે. પણ વિરમગામનો મોટામાં મોટો પ્રશ્ન છે કે વિરમગામ અત્યારે હાલ ગંદકીનું રાજકીય ગણાય છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એનાથી અમને કોઈ લેવા દેવા નહીં. પણ વિકાસના કામે અમે ઘણા બધા ઉપવાસ ઉપર ઉતર્યા. અમને આ ભાઈ આમના દ્વારા ઉપવાસ 8 મહિના પહેલાં અમે ઉપવાસ ઉપર ઉતરેલા. આમના કહેવાથી અમે છાવણીમાં લીધું હતું ઉપવાસ. અમે ઘણા વાયદા વિકાસના કર્યા હતા. શહીદ બાગના જુઓ અત્યારે હાલમાં કોઈ પણ જાતના વિકાસના કામો વિરમગામમાં થતા જ નહીં. વિરમગામમાં કોઈને દીકરી દેવી હોય તો 10 વખત વિચાર કરે છે. ચલો, તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આનો જવાબ આપે. સામાન્ય માણસ કહી રહ્યા છે કે એટલી બદતર સ્થિતિ છે કે ઉદાહરણ આપ્યું કે દીકરીઓ દેવી હોય તો પણ વિરમગામના લોકોને ન દે એ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. સૌ પ્રથમ તો મારા મિત્રને એવું કહેવા માંગુ છું કે આ દેશની ચૂંટણી છે. આપણી નગરપાલિકાની ચૂંટણી આવે, પંચાયતોની ચૂંટણી આવે, એના લેખાજોખા એ વખતે જ્યારે આવશું મેદાનમાં ત્યારે એના લેખાજોખા પણ થશે. હાલ આપણે રાષ્ટ્રવાદ મુદ્દો, દેશનું ચૂંટણીના મુદ્દા એ લઈને ચાલવું જોઈએ. ત્યારે માન્ય નરેન્દ્રભાઈ જે પ્રમાણે દેશનો વિકાસ કરી રહ્યા છે, હમણાં જ કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે એમની ન્યાય યોજના જે છે 72,000 રૂપિયા આપવાના ગરીબને, તો એમાં એમના જ પૂજ્ય પિતાજી રાહુલ ગાંધી એવું કીધું હતું કે 1 રૂપિયો આપીશ ને 15 પૈસા નીચે. રાજીવ ગાંધી એવું કીધું હતું કે 1 રૂપિયો હું દિલ્હીથી મોકલું છું ને 15 પૈસા નીચે પહોંચે છે. તો આ વખતે હવે જનતાએ વિચારવું પડશે કે આ વખતે એમને 72,000નું ચિંગમ આપી છે તો નીચે કેટલા પહોંચશે. એટલે આ વિચારો, આ દેશનો પ્રશ્ન છે. જ્યારે ગામનું હોય, ગંદકીની વાત કરતા હતા, ભૂતકાળમાં ક્યારેય વિરમગામમાં સાફ સફાઈ ઓછી થતી હતી પણ એની બદલે અત્યારે રોજ સવારમાં નગર સરસ સાફ થાય છે. અને એના લેખાજોખા જ્યારે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવે ત્યારે જોઈશું. ચલો, અહીં જ્યારે કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે, આપ જણાવો કે કોંગ્રેસ પક્ષ આ બેઠક પર કઈ રીતે આગળ વધશે? કયા કયા મુદ્દાઓ આપની માટે મહત્વના હશે કે જેને પ્રજા સમક્ષ આપ લઈ જવાનો પ્રયત્ન કરશો? સૌ પહેલા તો વિકાસની વાતો માટે એ મુદ્દા માટે અમે આગળ વધીશું. અહીંયા આગળ એક મેડિકલ સ્ટુડન્ટ માટે કોઈ પણ વ્યવસ્થા નથી, બરોબર. એ મુદ્દા માટે અમે આગળ વધીશું. ભાજપ સરકાર એવું કહેવા માંગે છે કે અહીંયા મારુતિ સુઝુકી કંપની આવી છે, 85% રોજગાર આપવાની વાત કરી હતી મોદી સાહેબે. એક પણ વ્યક્તિને રોજગાર મળ્યો નથી મારુતિ સુઝુકીમાં. આપે ક્યારે સરકારને અથવા પ્રશાસનને પૂછવાનો પ્રયત્ન કર્યો? ઘણી વખત કોઈ જવાબ જ નહીં મળતો. આપ રોજગારીની વાત કરો છો, મારુતિ સુઝુકી પ્લાનની જે વાત કરે છે, પરંતુ એક રોજગારીમાં જ્યારે 2 કરોડ રોજગારીનો વાયદો થયો હતો, હવે સરકારના જે આંકડા છે કે 6.4% રોજગારીનો દર સૌથી લો છે. અને આ કોઈ પ્રાઇવેટ એજન્સી નહીં, સરકારની એજન્સી કહી રહી છે. તો પછી તો માનો છો ને કે રોજગાર નથી મળ્યો? ના, એવું નથી. શરૂઆત જે રીતે થઈ, નરેન્દ્રભાઈએ જે રીતે શરૂઆત કરી છે એને થોડો સમય લાગ્યો હશે, પણ હવેના જે 5 વર્ષની અંદર એ તમામ પ્રશ્નોના નિરાકરણ આવી જશે એનું અમે સંકલ્પપત્ર જાહેર કર્યું. 60 મહિના એમણે માંગ્યા હતા, 60 મહિનામાં કરી નાખશે એવું એ જ વાયદા કરાયા હતા કે જે 60 મહિનામાં થશે. કામ કરે છે એટલે લોકોને અપેક્ષા છે. અને હજુ પણ અમે 100% એ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની જો સરકાર આવશે તો એ જે તમામ લોકહિતના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકશે. અને એ ભારતીય જનતા પાર્ટીની ક્ષમતા છે. તેજસ્વીબેન, એક પ્રશ્ન ચોક્કસ થાય કે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે કરી, પરંતુ હવે એ જ જનતા અત્યારે પણ એ ફરિયાદ કરી રહી છે કે ગંદકી સૌથી મોટી સમસ્યા છે.
નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન એ ખૂબ સંવેદનશીલ છે અને ખાસ મહિલાઓની બાબતમાં, કારણ કે એમણે જોયું કે જે રીતે મહિલાઓને બહાર જવું પડતું હોય અને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડતું હોય, એટલે એમણે સ્વચ્છતા અભિયાનની વાત કરી અને શૌચાલય બનાવવાની વાત કરી. એ વખતે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 38% શૌચાલયો હતા, અત્યારે 83% શૌચાલયો બની ગયા છે. ટાર્ગેટ 8 કરોડ શૌચાલય બનાવવાનો હતો અને 83% શૌચાલયો બની પણ ગયા છે. એટલે અત્યારે તો ખરેખર બહેનો, ભારત દેશની બહેનો જેટલો આભાર માને મોદી સાહેબનો એટલો ઓછો છે, કારણ કે એમણે ખૂબ સારું જે અભિયાન ઉપાડ્યું, એથી ખરેખર અમે બધા જ એના આભારી છીએ. જી, મહિલાઓની વાત કરવામાં આવે છે, સમસ્યાઓની વાત કરવામાં આવે છે. હું આપને પૂછીશ કે એ લોકો એવું કહે છે કે મહિલાઓ અત્યારે વધુ સુરક્ષિત છે અને નરેન્દ્ર મોદીએ કામ કર્યું. આપને ફીલ થાય છે, અનુભવાય છે મહિલા તરીકે? કોઈ સુરક્ષા નહીં. ખુલ્લે દાડે તો છોકરીને બળાત્કાર થાય છે, ખુલ્લે આમ બળાત્કાર છોકરીઓ ક્યાં મહિલા સુરક્ષા છે? બતાવ, કઈ મહિલા બાટલા કર્યા છે? કઈ મહિલા ગરીબ ભરવા ગાય બાટલો? બીજી કઈ સમસ્યાઓ મહિલા તરીકે આજે મહિલાઓની સરસ છે કે નાની છોકરીઓને બળાત્કાર ખુલ્લે આમ થાય, કઈ મહિલા સુરક્ષા છે? 15 લાખ રૂપિયા જમા કરે, 15 પૈસા નહીં આયા કોઈ બહેનોના ખાતામાં. એટલે આપ રાહ જોઈ રહ્યા હતા એ પૈસા? આ સરકાર મોદી સરકાર બોલતી હતી કે દરેક બહેનોને પૈસા, દરેક બહેનોના ખાતામાં, પણ આ શું પડે? એને વાયદા તો પૂરા કરવા જોઈએ કે નહીં? કે વાયદા પૂરા કરવાની વાત કરે. એક વાત ચોક્કસ છે કે 15 લાખ રૂપિયાની વાત કરી હતી વડાપ્રધાને. અહીં સુરેન્દ્રનગરની મહિલાઓએ રાહ જોઈને રહી ગઈ, 15 પૈસા પણ ન આવ્યા ખાતામાં. પહેલા તો જે હમણાં ગંદકીની વાત કરીને, તો અમે વિરંગામને આખા દેશના લોકો આંતરિક ગંદકી તો સાફ કરશું, પણ અમારે દેશમાંથી જે બીજી ગંદકી, રાજકીય ગંદકી 70 વર્ષમાં જે પેદા થઈ છે, આ દેશની ઉપર જે લોકો ખરાબ નજરથી જોઈ રહ્યા છે, દેશને ગુલામ બનાવે છે, એ ગંદકી સાફ કરવા માટે અમે આગળ વધી છે. અને જ્યારે તમે બીજી વાત કરો છો 15 લાખની, તો ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ લોકોએ 15 લાખ લોકોને આપીશું એ વાત ક્યારેય કરી નથી. પરંતુ જેમ આપણે એક ઉદાહરણ આપતા હોય કે સોને કી ચીડિયા, એટલે ચીડિયા સોને કી ના હોય એમ, પણ એક ઉદાહરણ રૂપે કહ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યો, એ ભ્રષ્ટાચાર કરીને લોકો જો પૈસા પાછા મળે, સ્વિસ બેંકમાં જે વર્ષોથી લૂંટીને દેશને જે કાળું ધન બહાર પડ્યું છે, એ જો લાવવામાં આવે તો એક એક વ્યક્તિને 15 લાખ મળી શકે, આવું એક ઉદાહરણ રૂપે કર્યું હતું. એટલે કોંગ્રેસ વાળાને તો કાયમ લાવું કરી રહ્યા છે, એટલા માટે અમને 15 લાખ જોઈએ છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના ઉપર આખા દેશની જનતાને વિશ્વાસ છે અને સંપૂર્ણ બહુમતી 300 થી વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સ્થાને આવવાની છે. તેજસ્વીબેને પૂછીશ કે આ વખતે ખાસ આ જિલ્લાની વાત કરું, છેલ્લી 1 મિનિટ છે મારી પાસે, કયા કયા મુદ્દાઓ થકી લોકો સમક્ષ જવાના છો અથવા પ્રચાર કરવાનો છો? કયો મુદ્દો મહત્વનો રહેશે આપણા માટે? અમે જે અધૂરા કામો જે છે અમારા રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના, એ બધા જ પૂરા કરીશું. અને એમાં ઘરે ઘરે વીજળી જ્યાં બાકી હશે ત્યાં આપીશું, પાણી પીવાનું ચોખ્ખું આપીશું, પછી ડિજિટલાઇઝેશન કરીશું, બધી ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર અને કનેક્ટિવિટી વધારશું, વાઈફાઈ સિસ્ટમ વધારશું અને એક મોડર્ન, કારણ કે આપણો દેશ પણ જ્યારે 4થું વિશ્વ કક્ષાનો દેશ બનવા જઈ રહ્યો હોય, કારણ કે આપણે જે રીતે સ્પેસમાં એન્ટીસેટ મિસાઇલ છોડી અને જે પ્રમાણે આખું એક મેસેજ આપ્યો કે આપણે પણ 4થું વિશ્વ કક્ષાએ નામ આપણું થઈ શકે, એ રીતે વાઈફાઈ સિસ્ટમ, ડિજિટલાઇઝેશન અને બધા જ યુવાનો એક કોમ્પિટિટર થાય અને ખૂબ આગળ વધે, એના માટે જે પણ કરવું પડશે એ મોદી સાહેબ કરશે. બિલકુલ, આ તમામ મુદ્દા છે કે જેમાં સ્થાનિક મુદ્દાની વાત કરવામાં આવી, સાથે સાથે રાષ્ટ્રીય મુદ્દાઓની પણ બંને પક્ષ અને સામાન્ય લોકોએ વાત કરી. હવે 23મી તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે જોવું રહ્યું કે આખરે પ્રજા એ કોના પક્ષમાં મત આપે છે, કયા કયા મુદ્દાઓ પ્રજા માટે સુરેન્દ્રનગરના અને ગુજરાતભરના કયા મુદ્દાઓ સરકાર કરે છે. મહાસંગ્રામમાં આજે બસ આટલું જ. મળીશું